હેલો મિત્રો, રોમ રોમ ને ગુડ મોર્નિંગ. આજે આપણે રથ ભરવાનો છે બોરિયાનો, નીકળવાનો છે માર્કેટ બાજુ. મુકેશભાઈ ટ્રેક્ટર ડ્રાઇવિંગ કરી રહ્યા છે ને આપણે જવાનું છે માર્કેટ. મુકેશભાઈના 15 વર્ષના એક્સપિરિયન્સ સાથે અમે નીકળી જશે રોડ થરાદ માટે, જેમ કે મુકેશભાઈનું ડ્રાઇવિંગ બહુ સારું છે. જો એવી રીતના આગે ડોકરો સ્પીડ દીજાની કોઈ પૂરી થતી નથી. ત્યારે ધેમો આખો હેલિકોપ્ટર ઉડી જાય ઉડી જશે. મુકેશભાઈ મને હેડતા માર્કેટમાં મિલી જશે ને પોતે ટોલ લઈને જોતા હતા. અમે તો તમારા રોડ એકલા તડકાના બરનાટ બોલા મોડી મુકેશભાઈ તો ગોતી લીધા. મુકેશભાઈ કુંજન ટોલ ખાલી કરીને આવ્યા છે. અમારે હવે ગોડાઉન જવાની ઈચ્છા હતી એટલે મુકેશભાઈ કીધું કે તમે ખ્યાતિ લો ગાડી ગોડાઉન બધું અહીંયા ડાયરેક્ટ ગોડાઉન આવે એટલે ગોડાઉન આવ્યા દિવસે તો મોટો બધો કટો પડે. અમે મુકેશભાઈ તો દેખાડવા માટે કે અમારી ફેક્ટરી હોય ને ગોડાઉન બાપાની બનાવેલી હોય, પણ આપણે કોઈ લેવા જેવા થઈ નહીં. તો પૂરા પેલા વેગી કટો ભરવાનું ચાલુ કરો ને હવે કટો ભરવાનું ચાલુ કરાવ્યું બ્રો ને બધું ફટાફટ ખેંચવાનું ચાલુ કરી નાખ્યું. મોટા પાયે ને એ નાચો બ્રો કટો દેખો ફટાફટ ચાલુ કરી નાખ્યું ને હવે બીજો નાખ્યો એ બીજી નાખ્યું. મુકેશભાઈ કેરા છે કે ભોય ના પડે એના સારું કરીને તમે આ રીતે નાખ દો. અને જડબડલો ભરીને આપણે નીકળી જાય ઘર બાજુ, જેમ કે આપણે ઘરદાન મોડો થાય 12-1 વાગ્યો ભૂખ લાગી ખતરનાક એટલે હવે નીકળવું જ પડે. આપણે દુકાને આવીને બધો માલ કમ્પ્લીટ ઉતારીને ખાવાનું હતું ખાઈ પણ લીધું છે ને માલ પણ કમ્પ્લીટ કરી નાખ્યો. એટલે હવે આપણે છેતર બાબુ આવવું પડશે ને ઠેતર આવવાનું એટલે ટોલો અમે નીકળી જાય. મુકેશભાઈ મિલ્યા હતા કિરણ ભાઈ તો શિખર બસમાંથી બેઠા હતા એટલે બહાર જતા પોતાને તો થોડાક આગળ આવ્યા એટલે અમે આગેવાન પોતાના આરામમાં બહાર આવી જતા. લક્ષ્મણ બાજુ બહાર જતા અમે નીકળી જાય છેતર બાજુ. છેતરે આવ્યા ને અહીંયા તો કમ્પ્લીટ મેથીના આટલા બધા પાથરા બાચી પડ્યા છે ને થોડાક ભેગા કર્યા ઠેસર પણ આવી ગયું. એટલે આપણે ઠેસરને ટોલો મિલીને આપણે નીકળી જવાનું થણા દોવા એમાં તો થણા દેખવાના છે. થોડા મોટા આવ્યા થોડા દેણાય છે અંદર ચેવાથી તો કોઈ ખબર જ નથી. થોડાક જોઈ તો લો આપણે પણ અમે થણા દોયા ત્યારે ખબર પડી કે થણા તો કોઈ પસંદનો શિકાર થઈ જાય. એટલે થણા પડતા મિલ્યા એક બાજુ ને આપણે નીકળી જવાનું ઓલી બાજુ, જેમ કે અહીંયા ખાટલો બાટલો હોય તો ફર્સ્ટ ક્લાસ લઈને આપણે આરામ મોડમાં જતા રહેશે. અને હા મિત્રો, વ્લોગ જો પણ તમારી પાસે આવી ગયો તો મિની વ્લોગ આપણે ડેલી બનાવવાના જ તમે ફોલો કરી લીધો ને લાઈક પણ કરી લીધો. બાય બાય.